દાહોદ સબ જેલ ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. દાહોદ સબ જેલમાં પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિનું પૂજા આરતી બાદ વિસર્જન કરવામાં આવ્યું. જેલના સત્તાવાળાઓ દ્વારા બંદીવાનોમાં ધાર્મિક ભાવનાઓ અને માનસિક પરિવર્તન લાવવાના ઉમદા હેતુથી 7 દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ અવસર પર બંદીવાનોએ ઉત્સાહભેર પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જેલના કેદીઓને સકારાત્મક માર્ગદર્શન પૂરું પાડવાનો અને તેમને આધ્યાત્મિકતા સાથે જોડવાનો હતો. 7 દિવસ દરમિયાન દરરોજ સવાર સાંજ આરતી અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બંદીવાનોએ ભાગ લીધો હતો. આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોથી કેદીઓના જીવનમાં નવી આશા અને હકારાત્મકતાનો સંચાર થાય છે. આજે ગણેશ વિસર્જનના દિવસે પૂજા અર્ચના બાદ મૂર્તિને વિધિવત રીતે વિસર્જિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી જેલના બંદીવાનોમાં પરસ્પર ભાઈચારો અને શાંતિની લાગણી વિકસી છે, જે તેમના ભવિષ્યના જીવન માટે એક સકારાત્મક પગલું સાબિત થશે. મારું નામ એમએલ ગમારા, જેલ અધિક્ષક દાહોદ સબ જેલ. અમો અને સ્ટાફ દ્વારા તારીખ 27/8/2025ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિ લાવી સ્થાપના કરવામાં આવેલી હતી અને આ મૂર્તિની 7 દિવસ સુધી ભજન કીર્તન આરતીથી અમોએ ધામધૂમથી કરેલ હતી અને અમારા બંદીવાનોમાં માનસ પરિવર્તન અને ધાર્મિક ભાવનાઓ ઉદ્ભવે તેવી ભાવનાથી અમો દ્વારા આ ગણપતિ બાપાની સ્થાપના કરેલ હતી અને આજ રોજ તારીખ 2/9/2025ના રોજ 7 દિવસ માટે સ્થાપના કરેલ, જેને આજે અમે ગણપતિ બાપાને વિદાય આપીએ છીએ અને આવતા વર્ષે ફરી પધારવા અને અમારા કેદીઓ સ્ટાફમાં સુખ શાંતિ પ્રવર્તે તેવી ભાવનાથી અમો પૂજા કરેલ છે અને આવતા વર્ષે પાછા પધારવા માટે આમંત્રણ આપેલ છે.